આંકડાશાસ્ત્રનો 4 માર્કનો દાખલો ખૂબ જ અગત્યનો. એક આવૃત્તિ વિતરણ 50 પરિવારના ખોરાકનો દૈનિક ઘરભથ્થું ખર્ચ આપે છે. આનો મધ્યક શોધો. યોગ્ય રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધો. યોગ્ય રીત એનો મતલબ ધારેલા મધ્યકની રીત, પદ વિચલનની રીત કે સીધી રીત. તો સૌથી સરળ આપણને કઈ રીત પડે છે? પદ વિચલનની રીત. આ રીત આપણે ક્લાસમાં ભણાવી દીધી છે અને કીધું છે આ જે આડી રકમ છે એને ઊભી કરીને લખી. આ બે ખાના તો રકમના જ છે, એના સિવાયના મારે મધ્યક મેળવવા માટે કેટલા ખાના ઉમેરવા પડે? 3. મધ્યસ્થ મેળવવા માટે કેટલા ખાના ઉમેરવા પડે? માત્ર 1. અને બહુલકમાં સૌથી મોટી આવૃત્તિ ધ્યાનમાં રાખવાની, એક પણ ખાનું ઉમેરવાનું હોતું નથી. સૌથી પહેલી મધ્ય કિંમત 100 અને 150 ની વચ્ચે આવેલી સંખ્યા 125. 150 થી 200 માં 175, 225, 275 અને 300 થી 350 માં 325. હવે ધારેલો મધ્યક 2 ઉપર રકમ મૂકી દીધી, 2 નીચે, તો આ 250 એટલે કે 225 છે એને હું ધારેલો મધ્યક લઈ લઉં. પછી યુઆઈ વાળું ખાનું તમને ખ્યાલ છે, xi માઇનસ a છેદમાં h. આ મુજબ સંખ્યા રેખાની લાઈન આવે છે. જ્યાં ધારેલો મધ્યક હોય ત્યાં 0, એની ઉપર -1, -2, એની નીચે +1, 2. હવે આપણને કોઈ પૂછે કે આ 2 ક્યાંથી આવ્યા, તો કઈ રીતે? 325 માઇનસ 225, xi માઇનસ a. 325 માંથી 225 જાય એટલે કેટલા? 100. અને છેદમાં h. h એટલે કે હાઈટ, વર્ગમાં થતો વધારો. કેટલાનો વધારો થાય? 50, 50 નો. છેદમાં 50 લખું તો 50 દુ 100 એટલે કે આ +2 આવે. આવી રીતે યુઆઈ સંખ્યા રેખાની આખી લાઈન આવે છે. હવે ગુણાકાર. કોનો ગુણાકાર? તો કે fi માઇનસ યુઆઈ. fi આવૃત્તિ ફ્રીક્વન્સી fi નો ગુણાકાર યુઆઈ સાથે. 4 દુ -8, 5 એકુ -5, 12, 0, 0, 2 એકુ 2 અને 2 દુ 4. 8 ને 5 13. 8 માંથી 6 જાય એટલે 2, 13. 8 માઇનસ માઇનસ ભેગા કરું. 8 ને 5 કેટલા થાય? -13. અને 4 ને 2 6. 6 માંથી 13 જાય કેટલા વધે? -7. એટલે કે સિગ્મા fi યુઆઈ મને કેટલું આવ્યું? -7. હવે પદ વિચલનની રીતે સૂત્ર કેવું છે? સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi યુઆઈ સિગ્મા fi ઇન્ટુ h. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો ધારેલો મધ્યક આપણી પાસે 225 પ્લસ સિગ્મા fi યુઆઈ મારી પાસે -7. આવૃત્તિનો સરવાળો, ફ્રીક્વન્સીનો સરવાળો 25. ફ્રીક્વન્સીના સરવાળો 25 અને h એટલે કે વર્ગમાં થતો વધારો. કેટલાનો વધારો? વર્ગ લંબાઈ 50. આનું આપણે સાદુરૂપ આપીએ તો 225 તો અલગ જ રાખવાના છે. માઇનસ પ્લસ માઇનસ, અહીં છેદુડે 25 દુ 50 છેદુડેડા અને 7 દુ 14. પણ એ કેવા 14? વત્તે ઓછે. અહીં માઇનસ આવ્યું સિગ્મા fi યુઆઈ એટલે પ્લસ માઇનસ માઇનસ. હવે 25 માંથી 14 જાય તો 5 માંથી 4 જાય 1 અને 22 માંથી 1 જાય એટલે કે 21. તો આપણો મધ્યક અત્યારે કેટલો મળે છે? 211. જોઈ લો તમે આખો દાખલો એક વખત.